નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 13, જેની થીમ છે ભારત. ભારતની અંદર શું આપણે જોવાના છે તો કે ભાઈ એનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. ચેપ્ટર નંબર 1 થી 12 આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 થી 12 બરાબર છે, એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. અલગ અલગ પાર્ટમાં જે છે મેં ડિવાઈડ કરેલા છે. તો એ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકોને એક રિક્વેસ્ટ કે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ચેક કરે પ્લેલિસ્ટ, રાઈટ, અથવા તો ચેનલની વિઝિટ કરો અને પ્લેલિસ્ટ ચેક કરો. પ્લેલિસ્ટમાં તમને 1 થી 12 ચેપ્ટરના તમામ જે છે એ તમને મળી રહેશે. એમાં મેં પ્લેલિસ્ટ બનાવેલું છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એવી રીતે, અને એમાં તમને 1 થી 12 તમામ ચેપ્ટર મળી રહેશે. એટલે પહેલેથી જે છે એ ઇઝીલી તમે એને જોઈ શકો છો. અને ખાસ કરીને સોશિયલ સાયન્સ અથવા તો સામાજિક વિજ્ઞાન એવો સબ્જેક્ટ છે કે એમાં કોઈ પણ હોય, એની અંદર ઇતિહાસ હોય, ભૂગોળ હોય, અથવા બંધારણ હોય, અથવા ઇકોનોમી હોય, કોઈ પણ આ જે ફિલ્ડ છે બરાબર છે એને તમે પહેલેથી જુઓ બરાબર છે, તો તમને ક્યાંક ને ક્યાંક જે છે એનો બેઝ બનતો જાય અને જોવાની પણ મજા આવે અને સમજવાની પણ મજા આવે. સપોઝ કે ભૂગોળ છે તો ભૂગોળમાં તમને એ જ નથી આઈડિયા કે ભાઈ ભૂપૃષ્ઠ કોને કહેવાય, બરાબર છે, આબોહવા અને હવામાન વચ્ચેનો ડિફરન્સ શું છે, વનસ્પતિમાં જે છે પ્રકાર કેવી રીતે પડે છે, વન્યજીવન ભારતનું કેવું છે, આ બધી વસ્તુ બેસિક જ તમને નથી ખબર અને ડાયરેક્ટલી તમે 8મા કે 9મા કે 10મા ધોરણનું ભૂગોળ તમે જો ભણો તો તમને પછી એ વસ્તુને સમજવાની મજા ન આવે. એટલા માટે ખાસ કરીને જે લોકો એ ચેપ્ટર નંબર 1 થી 12 નથી જોયા એ લોકોને એક રિક્વેસ્ટ કે ચેપ્ટર નંબર 1 થી 12 જોઈને આવો, ત્યારબાદ ચેપ્ટર નંબર 13 જે છે એને પૂરેપૂરું જે છે એ જોજો. અને જે લોકો ખાસ કરીને લેક્ચરને સ્કીપ કરતાં જુએ છે એ લોકોને પણ રિક્વેસ્ટ કે લેક્ચરને સ્કીપ કરતાં ન જુઓ, ઠીક છે. એનાથી તમારું નુકસાન છે કે ભાઈ, અને મારું પણ નુકસાન છે. સમજાવું છું કઈ રીતે કે તમે લોકો જો સ્કીપ કરતાં જુઓ છો તો હું તમને જે અહીંયા એક નાનામાં નાના કોન્સેપ્ટને પણ સમજાવવાની કોશિશ કરું છું એ તમારા સુધી પહોંચી નહીં શકે. અને તમારું નુકસાન શું તો કે ભાઈ તમે લોકો તમારો ટાઈમ વેસ્ટ કરો છો, ઠીક છે. તમે લોકો 15 મિનિટ 20 મિનિટ એ રીતે તમે સ્ક્રોલ કરતાં લેક્ચર્સને જુઓ છો, અલગ અલગ જે ચેનલના લેક્ચર્સ જે છે એને જુઓ છો, તો એનાથી તમારું પણ નુકસાન છે કે ભાઈ તમારું જે છે ટાઈમ વેસ્ટ થાય છે, બરાબર છે. ટાઈમનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે છે, સમયનું મહત્ત્વ ખૂબ વધારે છે. એટલે જો તમે આ લેક્ચર જુઓ છો તો સ્કીપ કરતાં ન જુઓ, પહેલેથી લઈને એન્ડ સુધી જોજો. આપણે અહીંયા કોઈ પણ પ્રકારની બીજી ત્રીજી વાતો કે એડવર્ટાઇઝમેન્ટ કરેલી હોય કે પેઇડ પ્રમોશનની વાત કરેલી હોય કે અન્ય પણ કોઈ પણ વાત કરેલી હોય તો એવું અહીંયા કોઈ પણ આપણી ચેનલમાં અથવા આપણા લેક્ચર્સમાં પોસિબલ એ વસ્તુ છે થવાની જ નથી, બરાબર છે. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી માત્ર ને માત્ર તમારા સ્ટડી રિલેટેડ જ વાત થવાની છે. તો કૃપા કરીને લેક્ચરને સ્કીપ ન કરવા વિનંતી. તે ઉપરાંત તમે જુઓ કે જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકો ચેનલને જે છે નીચે સબસ્ક્રાઈબ કરી દઈએ, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કર્યા બાદ જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું રાખે. જેથી કરીને શું થશે કે તમે બેલ આઇકનને પ્રેસ કરેલું હશે તો શું થશે કે તમને નોટિફિકેશન મળતી રહેશે, બરાબર છે. એટલે ઘણી વખત શું બને કે યુટ્યુબ છે રિકમેન્ડ નથી કરતા હોતા લેક્ચર્સને અથવા વિડીયોઝને, તો તમે જ્યારે એને બેલ આઇકનને પ્રેસ કરેલું હશે તો એનાથી તમને નોટિફિકેશન મળી રહેશે. એટલે જેવું માંથી લેક્ચર અપલોડ કરીશ અને તમને નોટિફિકેશન મળી રહેશે, અને પછી તમે તમારા ટાઈમની અનુકૂળતા મુજબ તમે લેક્ચરને જોઈ શકશો. તમારે યાદ નહીં રાખવું પડે કે ભાઈ આ લેક્ચર અપલોડ થયો કે નથી થયો, કઈ રીતે, બરાબર છે. તો જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે એ લોકો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરવાનું રાખે, ઓકે. અને બાકી ચેપ્ટર નંબર 1 થી 12 કનેક્ટિવિટી માટે જોવા ખૂબ જ જરૂરી છે, તો 1 થી 12 ચેપ્ટરને જોઈને આવે. ત્યારબાદ આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13, કે જેની થીમ જે છે એ ભારત વિશે અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે કે ભાઈ ભારત જે છે તો ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે, અથવા ભારતની આબોહવા હોય, વનસ્પતિ હોય, વન્યજીવન હોય, આ બધા વિશેની સમજ, આ બધા વિશેના જે કોન્સેપ્ટ છે અથવા ઇન્ફોર્મેશન છે એ બધી વસ્તુ આપણને ચેપ્ટર નંબર 13માં સારી રીતે મળી રહેશે. સૌથી પહેલો તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા ચેપ્ટર નંબર 12માં જે છેલ્લો પાર્ટ હતો, બરાબર છે, છેલ્લો જે ચેપ્ટર એન્ડ થવાનો હતો ત્યારે આપણને ભારત વિશે થોડી ઇન્ફોર્મેશન આપેલી હતી. ત્યાં આપણે જોઈ ગયા કે ભાઈ ભારતનું જે છે એ કઈ રીતે નકશો હોય છે ભારતનો, અને ખાસ કરીને ભારતમાં આપણે જોઈ ગયા કે ભાઈ એનો વ્યાપ કેટલો હોય છે, અક્ષાંશીય વ્યાપ અને રેખાંશીય વ્યાપ, એ આપણે જોઈ ગયા, બરાબર છે. તે ઉપરાંત આપણે એ પણ જોયું કે ભાઈ કેટલા રાજ્યો છે, થોડુંક આપણે એવી નાનકડી બ્રીફ જેને કહી શકાય કે ઇન્ફોર્મેશન એ આપણે લીધેલી હતી. તો હવે અહીંયા આપણે ભારતના ભૂપૃષ્ઠની વાત કરવામાં આવેલી છે, બરાબર છે, કે ભાઈ ભારતનું જે છે ફિઝિયોગ્રાફિક જે ક્લાસિફિકેશન છે એ કેવી રીતે થયેલું છે, ડિવિઝન જે છે કેવી રીતે થયેલું છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે ભારતમાં તમે શિયાળો, ઉનાળો, ચોમાસો આ બધી વસ્તુ તમે ફીલ કરો છો. એટલે આબોહવા ભારતની, ખાસ કરીને ક્લાઇમેટ ભારતનું કેવું છે, અને અહીંયા જે એક નવો કોન્સેપ્ટ આવે છે આબોહવા આપેલો છે, બરાબર છે. એટલે મેં આપણી લેક્ચરમાં પણ હું તમને સમજાવવાની કોશિશ કરીશ, તમારી ટેક્સ્ટબુકમાં કદાચ નથી આપેલું કે ભાઈ આબોહવા અને
જેને કહી શકાય કે ક્લાઇમેટ એન્ડ વેધર, બરાબર છે, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, હવામાન અને આબોહવા એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજવાની કોશિશ કરશું. એવી જ રીતે ભારત જે છે તો એની અંદર કેવી રીતે વન જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું હોય છે, બરાબર છે, કે ભાઈ ભારતમાં સૌથી પહેલાં તો કેવા પ્રકારના વન છે, તો કે ભાઈ લીલા, જેને કહી શકાય કે એવરગ્રીન ફોરેસ્ટ, કે જેનું આપણે ગુજરાતી ઓકે એક મિનિટ ઓકે એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે ભાઈ નિત્ય લીલાના વન, બરાબર છે, એવા વનો છે, અથવા તો પાનખર વનો છે. તે ઉપરાંત અન્ય પણ કયા પ્રકારના વન છે એના વિશેની અહીંયા આપણને વનસ્પતિવાળા પાર્ટમાં જે છે એ કોન્સેપ્ટ જોવા મળશે. તે ઉપરાંત ભારતનું વન્યજીવન કેવું છે એના વિશે પણ અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. તો આ બધી વસ્તુ જે છે એ આ ચેપ્ટરમાં આપણને કહેવા માંગે છે, મતલબ ચેપ્ટરની થીમ મેં તમને અહીં મોટે ભાગે કહી દીધી, બરાબર છે. હજુ આપણે જો ડિટેલમાં જોઈએ તો આ ચેપ્ટરમાં આપણને ભારતના જે પ્રાકૃતિક વિભાગો છે એની ઇન્ફોર્મેશન દેશે. તમે આ સપોઝ કે પૃથ્વીનો ગોળો છે તો પૃથ્વીના ગોળામાં ભારતનું સ્થાન ક્યાં છે એ આપણે પાછલા લેક્ચરમાં જોઈ ગયા, બરાબર છે. ત્યાં સુધી આપણે સીમિત રાખેલું હતું કે ભાઈ પૃથ્વીના ગોળામાં ભારતનું સ્થાન અહીંયા છે. ક્યાં છે તો કે ભાઈ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. આ લેક્ચરમાં પણ હું રિવિઝનના પર્પઝથી એ વસ્તુ પાછી થોડી રિપીટ કરવાનો જ છું, બટ અત્યારે હું તમને સમજાવવા માગું છું કે આપણે કરવા શું, આ ચેપ્ટરમાં આપણે કરવાના શું છે. તો હવે એ આપણે જોઈ ગયા કે ભાઈ ભારતનું સ્થાન ક્યાં છે, એશિયા ખંડમાં છે. તે ઉપરાંત પૃથ્વીની વાત કરો તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. પણ હવે અહીંયા આપણે શું જોવાનું છે તો કે ભાઈ ભારતની અંદર એના પ્રાકૃતિક વિભાગો પાડેલા છે. પોલિટિકલની વાત નથી કરેલી, ઓકે. તો ઘણા લોકો જે છે એ આ પોલિટિકલ મેપને સમજતા હશે. મેપવાળા ચેપ્ટરમાં પણ મેં તમને ડિટેલમાં કહી દીધું કે ભાઈ રાજનીતિક અને પ્રાકૃતિક જે નકશાઓ છે એની વચ્ચેનું શું ડિફરન્સ છે. અહીંયા આપણે ભારતના ભૂપૃષ્ઠની વાત કરવાની છે. તો ભૂપૃષ્ઠની જો આપણે વાત કરો તો આ મેપ આવે, તમારો જે તમારી ટેક્સ્ટબુકમાં પણ મેપ આપેલો હશે. આ નકશાની આપણે વાત કરવાની છે કે ભાઈ ભારતમાં જે છે અહીંયા સપોઝ હિમાલય આવેલો છે, તે ઉપરાંત દખણનો ઉચ્ચ પ્રદેશ ને આ બધી વસ્તુ, એટલે કે ભાઈ ભારતને જે છે એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જે છે એ કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવેલો છે એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. અને આબોહવા મેં તમને કહી દીધું એમ કે, અને ખાસ કરીને આબોહવા અને હવામાન વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરશું. પણ એ પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ વસ્તુ, અમુક વસ્તુ જે છે એ નથી આપેલી, પણ મારે તમને એ વસ્તુ શેર કરવી છે, બરાબર છે. કેમ કે જ્યારે તમે આ ચેપ્ટર, કેમ કે આ ચેપ્ટર એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ બેઝ બનાવશે તમારું આ ચેપ્ટર. અને ખાસ કરીને ભારતનો જે નકશો છે એ તમારા મગજમાં અહીંથી જ તમારે ફિટ કરી દેવાનો છે. એટલે સૌથી પહેલાં તો હું તમને સમજાવવા માગું છું કે ભાઈ ભારત જે છે એનું વિશ્વમાં સ્થાન તમને મેં કહી દીધું હતું. અને ભારતનો નંબર કેટલો છે, એટલે કે જેને કહી શકાય કે લેન્ડ એરિયાની જો વાત કરીએ, લેન્ડ માસની જો આપણે વાત કરીએ તો એ દ્રષ્ટિએ ભારત કેટલો વિશાળ છે. તો ભારત જે છે એ વિશ્વમાં 7મા નંબરનો મોટો કન્ટ્રી છે. 7મા નંબરનું એનું લાર્જેસ્ટ કન્ટ્રીમાં એનું નામ આવે છે વર્લ્ડમાં. તો પછી આપણને પ્રશ્ન થાય, કેમ કે આપણી એક્ઝામમાં પણ આવા ક્વેશ્ચન્સ આવતા હોય છે, વિધાનમાં પણ સ્ટેટમેન્ટ તરીકે પણ આવા ક્વેશ્ચન આવતા હોય છે. અને ખાસ કરીને જે ક્લાસ 3 લેવલની એક્ઝામ્સ છે તો એમાં પણ આ ક્વેશ્ચન ટ્રિકથી અથવા ટ્વિસ્ટ કરીને જે છે પૂછતા હોય છે. તો ભારતનો રેન્ક જે છે એ વિશ્વમાં 7મા નંબર છે સ્થાનની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ તો બાકીના જે 1 થી 6 નંબરના કન્ટ્રીઝ છે કયા હોય તો એ કન્ટ્રી તમે નોટ કરી લેજો, બરાબર છે. એક તો છે રશિયા, બરાબર છે, ત્યારબાદ કેનેડા, ત્યારબાદ ચાઇના, USA એટલે કે અમેરિકા, ઓકે, ત્યારબાદ બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પછી આવે છે ભારત. ઓકે, તો હવે આ વસ્તુ તમારે યાદ કેવી રીતે રાખવાની, તો આ તમારી સ્ક્રીન ઉપર જે વિશ્વનો મેપ દેખાય છે તમને ઓલમોસ્ટ કન્ટ્રીનું જે છે એ લોકેશન તમને આઈડિયા હોવો જોઈએ, અથવા તમે તમારા એટલાસમાં પણ ખોલીને જોઈ શકો છો કે ભાઈ આ ઉપરનો જે તમને દેશ દેખાય છે એ રશિયા છે અને સૌથી મોટો દેશ છે, બરાબર છે, વિસ્તારની દ્રષ્ટિએ આખા વિશ્વમાં. તો આ જે દેશ છે રશિયા, એનો પહેલો રેન્ક આવે છે. તો ત્યાંથી આપણે સામે વયું જવાનું, એટલે કે કેનેડામાં વયું જવાનું. ઉપરનો જે એરિયા છે કેનેડાનો એરિયા છે અમેરિકા ખંડમાં. આ જે આખું છે એ ઉત્તર અમેરિકા ખંડ, આ જે આખું છે એ દક્ષિણ અમેરિકા ખંડ. જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે એ લોકો, હું એવું માનું છું કે ઝીરો જે છે એ લેવલથી પ્રિપરેશન કરવાવાળા પણ આ લેક્ચરને જોવે છે, એ હિસાબથી હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જે લોકોને પોસિબલ છે કે ઘણી બધી વસ્તુ ઘણા બધા લોકોને ખબર પણ હોય, તો એ લોકોને જે છે એ આમાંથી નવું જાણવા મળે અથવા વારે રિવિઝન કરવા મળે, બરાબર છે. એ પર્પઝથી તમારે જોવાનું હોય, એટલે સ્કીપ કરવાની કોઈ જરૂરિયાત નથી, ઓકે. એટલે જે લોકો નવા છે એ લોકોને પહેલાં ખંડ ઓળખતા તમને આવડવું જોઈએ કે ભાઈ આ એશિયા ખંડ છે, એની બાજુમાં યુરોપ ખંડ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે, આ દક્ષિણ અમેરિકા ખંડ છે, આફ્રિકા ખંડ છે અને આ ઓસ્ટ્રેલિયા ખંડ છે. આટલી વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ. અને મહાસાગરોના વિશે પણ મેં તમને લાસ્ટ લેક્ચર્સમાં જે છે એ કહી દીધું છે કે ભાઈ 4 પ્રકારના મહાસાગરો હોય અને ક્યાં કયો હોય, ઓકે. એટલે જ કહું છું કે તમે જે છે એ લેક્ચરને સ્ટાર્ટિંગથી જોવાનું રાખો, મતલબ પહેલેથી જોવાનું રાખો અને કન્ટિન્યુટીમાં લેક્ચરને ફોલો કરો.
तो આપણે વાત કરતા હતા ભારતના જે છે 1 થી 6 નંબરના કન્ટ્રી વિશે કે કયા 1 થી 6 દેશ જે છે એ મોટા છે. સૌથી પહેલાં તો મેં તમને ખંડ વિશે કહી દીધું, તમારે એટલાસમાં પણ તમારે જોવાની કોશિશ કરવાની છે. હવે આ જે છે એ રશિયા સૌથી પહેલા નંબરનો મોટો કન્ટ્રી, આ જે છે એ કેનેડા બીજા નંબરનો સૌથી મોટો કન્ટ્રી, એટલે કે આ રીતે જવાનું. પછી આપણે અહીંયા આવવાનું, બરાબર છે, એટલે કે ભાઈ ચાઇના કે જે ત્રીજા નંબરનો સૌથી મોટો કન્ટ્રી છે. ત્યારબાદ અમેરિકા જે ચોથા નંબરનો સૌથી મોટો કન્ટ્રી છે. ત્યારબાદ નીચે આવી જાવ તો બ્રાઝિલ જે 5મા નંબરનો સૌથી મોટો કન્ટ્રી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા જે છે 6ઠ્ઠા નંબરનો મોટો કન્ટ્રી છે. અને પછી જે છે 7મા નંબર ઉપર ભારતનું સ્થાન આવે છે, બરાબર છે. તો એ રીતે તમારે આવી રીતે તમે ઝિગઝેગમાં યાદ રાખી શકો, બરાબર છે. રશિયાથી તમે કેનેડા જાઓ, કેનેડાથી તમે જે છે એ ચાઇનામાં જાઓ, ચાઇનાથી તમે યુએસમાં જાઓ, યુએસથી બ્રાઝિલમાં, અને બ્રાઝિલથી જે છે એ તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, અને ઓસ્ટ્રેલિયાથી જે છે ભારતમાં જાઓ. ફરી એકવાર આપણે આ રીતે જ ડ્રો કરીએ. આ રશિયા છે, રશિયાથી આપણે કેનેડામાં ગયા, કેનેડાથી ચાઇનામાં ગયા, ચાઇનાથી યુએસએમાં ગયા, યુએસએથી બ્રાઝિલમાં ગયા, બ્રાઝિલથી જે છે એ ઓસ્ટ્રેલિયામાં ગયા, અને ઓસ્ટ્રેલિયાથી આપણે ભારતમાં આવ્યા. તો આ રીતે 7મો નંબર જે છે ભારતનો છે. તો હવે આ વસ્તુ જે છે એ ક્યારેય તમને ભૂલાવી ન જોઈએ. તે ઉપરાંત ભારતના જો આપણે એરિયા વિશે વાત કરીએ કે ભાઈ ભારતનો જેને કહી શકાય કે ક્ષેત્રફળ કેટલું છે, તો ભારતનું ક્ષેત્રફળ મોટે ભાગે તમે જુઓ કે 32,87,263 સ્ક્વેર કિલોમીટર છે. ઓકે, ભારતના જો ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો 32,87,263 સ્ક્વેર કિલોમીટર જે છે એ ભારતનું જેને કહી શકાય કે ક્ષેત્રફળ છે, બરાબર છે. તો આ ફિગર તમને એ રીતે તમને કદાચ યાદ ન રહે, પણ 32 જે આગળનું જે 32 લાખ જે છે 32 લાખ જે છે તમને યાદ રહી જાય, અને પાછળનું 263 એ તમે યાદ રાખી લો એટલે ઓલમોસ્ટ તમારું કામ બની જાય, બરાબર છે. બાકી બહુ જનરલી એમસીક્યુમાં પણ આવા ક્વેશ્ચન્સ જનરલી આવતા નથી, બટ કોઈ વાર આવી જાય. આપણા માટે ઇન્ફોર્મેશન માટે પણ આ વસ્તુ કામની છે. અને ખાસ કરીને કદાચ એમસીક્યુમાં તમને આવે પણ ખરા, તો આગળનો જે નંબર છે 32 એ ફિક્સ જ હશે, અને પાછળનો જે 263 છે એમાં પણ એટલું બધું ખાસું ચેન્જીસ નહીં હોય. એટલે તમે એ યાદ રાખી લો, એટલે બાકીનું વચ્ચેનું 87 જે છે એ પણ ફિક્સ હશે. એટલે આ રીતે તમે જે છે એને યાદ રાખી શકો છો. તે ઉપરાંત મેં તમને વાત કરેલી કે ભાઈ ભારત જે છે એ 32,87,263 સ્ક્વેર કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તો પછી વિશ્વમાં જે છે કેટલો એરિયા રોકે છે, આ તમે આખા વિશ્વનો તમે નકશો જુઓ છો. વિશ્વમાં ભારત જે છે કેટલા ટકા જેટલું એનું જે લેન્ડમાસ છે રોકે છે, તો કે ભાઈ 2.42%. ઓકે, એટલે 2.42%, બરાબર છે. 2.42% જે આખો ભૂભાગ છે, પૃથ્વી ઉપરનો ભૂભાગ જે છે એમાંથી 2.42% ભારતે રોકેલો છે. આ તમને જે બધા ખંડો દેખાય છે, જમીન જેને કહી શકાય કે ભૂમિખંડો તમને જે બધા દેખાય છે, સપાટી તમને જે દેખાય છે, એમાંની 2.42% જે જમીન જે વિસ્તાર છે એ ભારતે રોકેલો છે, એવું કહી શકાય. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. તે ઉપરાંત બીજું જો હું તમને વાત કરું કે ભારતનું સ્થાન વસ્તીની દ્રષ્ટિએ જે છે એ કેટલું છે વિશ્વમાં, તો કે ભાઈ બીજું છે. ઓલમોસ્ટ બધાને ખબર હશે, પહેલું જે છે એ ચાઇનાનું છે, ત્યારબાદ બીજું જે છે એ ભારતનું છે, અને થોડા સમય બાદ ભારત જે છે એ પ્રથમ ક્રમાંક ઉપર આવી જ જશે આ વસ્તુ ઉપર પણ. હવે બીજી વસ્તુ એ કે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયા કે ભારતનું સ્થાન પૃથ્વીના ગ્લોબ ઉપર, બરાબર છે, એ કેવી રીતે આપણે ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. તો ક્વિક રિવિઝન આપણે કરી લઈએ કે સપોઝ કે આ જે છે, ઓકે, પૃથ્વીનો આ તમે જે છે એ જુઓ, બરાબર છે, ગ્લોબ તમે જુઓ. તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારતને કીધું કે ભાઈ ભારત જે છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. આપણે વિશ્વના નકશામાં આવીએ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ કેવી રીતે, તો કે ભાઈ આ જે યુરોપ છે, યુરોપમાંથી જે તમે જુઓ કે ગ્રીનિચ લાઇન જે છે પાસ આઉટ થાય છે. અને ખાસ કરીને આપણે જેને કહી શકાય લેટિટ્યૂડની વાત કરીએ, બરાબર છે, લેટિટ્યૂડની જો વાત કરીએ તો આ જે છે એ આ જે છે એ વિષુવવૃત્ત જે છે એ અહીંથી પાસ આઉટ થાય છે, બરાબર છે. એટલે 0 ડિગ્રી ઇક્વેટર આપણે આને કહી દીધું, 0 ડિગ્રી ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત. હવે આ વિષુવવૃત્ત છે, અને આ જે છે તમારી ગ્રીનિચ લાઇન છે. તો અહીંયાથી જે છે એ દુનિયાના મતલબ આ રીતે પાર્ટ પડતે 4 પાર્ટમાં આખી જે પૃથ્વીનો ગ્લોબ છે ને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. એટલે આ નીચેનો ભાગ છે એ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં આ નીચેનો ભાગ જે છે દક્ષિણ ગોળાર્ધ છે. અને ખાસ કરીને આ જે આખો એરિયા છે એ તમે જુઓ કે દક્ષિણમાં આવેલો છે, એટલે અને પૂર્વ સાઈડમાં આવેલો છે. જો ગ્રીનિચ લાઇનથી વાત કરો તો ગ્રીનિચ લાઇનથી પૂર્વમાં આવેલો છે, એટલે આ ભાગ થઈ ગયો એ દક્ષિણ પૂર્વમાં થઈ ગયો. તો ભારતનું સ્થાન ક્યાં છે, તો કે ભાઈ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. એટલે ભારતનું સ્થાન ગ્રીનિચ લાઇનથી પૂર્વમાં, તે ઉપરાંત વિષુવવૃત્તથી ઉત્તરમાં, એટલે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારતનું સ્થાન છે. આ રીતે નક્કી થતું હોય
હોય છે અને આ જે છે અન્ય દિશા અને આ જે છે એ પણ અન્ય દિશા. આ દિશા વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું અને એની પહેલાં પણ આપણે જોતા આવીએ છીએ. એટલે અહીંયા રિવિઝન ક્વિક જેને કહી શકાય ઇન્ફોર્મેશન મેં તમને દઈ દીધી. તે ઉપરાંત આપણે હવે જે વાત કરવાની છે કે ભારતના વ્યાપ વિશે પણ તમને આ ચેપ્ટરમાં નથી આપેલું, બટ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, પણ અત્યારે પણ પાછું સમજવું જે છે એ ખૂબ જરૂરી છે. તમે જો ભારતના વ્યાપની વાત કરો, બરાબર છે, તો એ જ રીતે ભારતનો વ્યાપ છે કેવી રીતે થતો હોય છે, તો કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ એના માટે સમજવા ખૂબ જરૂરી છે. તમે જો કે અક્ષાંશ અને રેખાંશ તમને જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આ કોઈ પણ વસ્તુ જે છે એ તમે સમજી નહીં શકો. તો લોંગિટ્યુડનલ અને લેટિટ્યુડનલ એક્સટેન્ટની જો વાત કરીએ તો આ જે સપોઝ કે રેખા આ જે અક્ષાંશ જાય છે, બરાબર છે, આ જે અક્ષાંશ જાય છે, આ અક્ષાંશ થોડી નીચે થઈ ગઈ. ઓકે, ફરીથી આપણે ડ્રો કરવાની કોશિશ કરીએ. આ જે અક્ષાંશ જાય છે, બરાબર છે, આ અક્ષાંશ એટલે કે આ જે છે એ તમારો 8 ડિગ્રી 4 મિનિટ નોર્થમાં આવેલું છે. નીચે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તની ઉપર જેટલે પણ અક્ષાંશ છે બધા ઉત્તર કહેવાય અને વિષુવવૃત્તની નીચે જેટલા પણ અક્ષાંશ છે બધા દક્ષિણ અક્ષાંશ કહેવાય. તો વિષુવવૃત્તની ઉપર આ 0 ડિગ્રી ઇક્વેટર છે. 0 ડિગ્રી વિષુવવૃત્તની ઉપર જે છે એ 8 ડિગ્રી અને 4 મિનિટ નોર્થમાં શરૂ કરી અને ભારત જે છે અહીંયા પૂરું થાય ત્યાં સુધી જે લાસ્ટ અક્ષાંશ જે છે, બરાબર છે, એને આપણે 37 ડિગ્રી 6 મિનિટ નોર્થ અક્ષાંશ જે છે એ ટૂંકમાં એની વચ્ચે જે છે એ ભારત આવેલું છે. તો પ્રશ્ન થાય કે ભાઈ પૂર્વ અને પશ્ચિમ ની વાત કરીએ, પૂર્વ અને પશ્ચિમ રેખાંશની વાત કરીએ તો એનો વ્યાપ કેટલો છે, તો આ જે છે એ પશ્ચિમ રેખાંશ આપણે જોઈએ, બરાબર છે. પશ્ચિમ રેખાંશની જો વાત કરું અથવા લોંગિટ્યુડની જો વાત કરું તો 68.7 ડિગ્રી જેટલું ઈસ્ટમાં, બરાબર છે. પૂર્વમાં શું કામ? હવે એ બધું આઈડિયા હોવો જોઈએ, બરાબર છે, કેમ કે વારે રિવિઝન કરાવવું પોસિબલ નથી. પૂર્વમાં એટલા માટે કેમ કે ગ્રીનિચ લાઇન અહીંયા જે જાય છે, બરાબર છે, ગ્રીનિચ લાઇનથી પૂર્વમાં આ છે. ત્યારબાદ આ જે છે લાસ્ટ જેને કહી શકાય રેખાંશ એ છે 97 ડિગ્રી અને 25 મિનિટ ઈસ્ટમાં, બરાબર છે. તો આ રીતે તમે લોંગિટ્યુડનલ અને લેટિટ્યુડનલ એક્સટેન્ટની પણ મેં તમને અહીંયા વાત કરી. તે ઉપરાંત આપણે બીજી વાત કરીએ કે ભાઈ એનું કિલોમીટરની દ્રષ્ટિએ જે છે ભારતનું કેવી રીતે વ્યાપ છે કે ભાઈ કેટલા કિલોમીટર, ઉત્તરથી દક્ષિણ કેટલા કિલોમીટર છે, તે ઉપરાંત પૂર્વથી પશ્ચિમ જે છે ભારતના કેટલા કિલોમીટર છે, તો એની પણ હું તમને અહીં વાત કરી દઉં. તો ઉત્તરથી દક્ષિણ વ્યાપ જો આપણે ઉત્તરથી લઈને દક્ષિણના વ્યાપની જો આપણે વાત કરીએ, એક્સટેન્ટની વાત કરીએ, તો એ છે 3214 કિલોમીટર, બરાબર છે, 3214 કિલોમીટર જેટલું ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનું જે એનું કિલોમીટરનું ડિસ્ટન્સ છે એ છે. તે ઉપરાંત આપણે જો વાત કરીએ એના પૂર્વ પશ્ચિમના જેને કહી શકાય કે કિલોમીટરની ડિસ્ટન્સની, તો 2933 કિલોમીટર જેટલું 2933 કિલોમીટર જેટલું જે છે એ પૂર્વથી લઈને પશ્ચિમમાં એનું જેને કહી શકાય કે વ્યાપ છે. એ રીતે તમે આને સમજી શકો છો. તે ઉપરાંત બીજી પણ હું તમને ઇન્ફોર્મેશન દઉં કે ભાઈ લેન્ડ જેને કહી શકાય લેન્ડ ફ્રન્ટિયર્સ અને કોસ્ટલ ફ્રન્ટિયર્સ એટલે કે ભાઈ જે ભૂમિ છે, બરાબર છે, જમીન છે, એની સીમા, એની બાઉન્ડ્રી અને ખાસ કરીને જે કહી શકાય કે તટીય બાઉન્ડ્રી, બરાબર છે, તટીય જે બાઉન્ડ્રી છે, રેખા છે, એની આપણે વાત કરીએ તો જો ભૂમિ જે લેન્ડ ફ્રન્ટિયર્સની વાત કરું તો 15200 કિલોમીટર, એટલે અહીંથી તમે શરૂ કરો, બરાબર છે, આ બધું તમે જો શરૂ કરો તો આ બધી વસ્તુ જે છે થઈને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે 15200 કિલોમીટર જેટલું ભારત જે છે એ બોર્ડર શેર કરે છે. કેટલું? તો કે ભાઈ 15200 કિલોમીટર જેટલું. પણ હવે વાત કરીએ કોસ્ટલ ફ્રન્ટિયર્સની, તો જેને કહી શકાય કે તટીય, બરાબર છે, તો આ કેટલું છે? તો કે ભાઈ ટોટલ જો તમે જોવા જાવ તો 7516.6 કિલોમીટર. ઓકે, 7516.6 કિલોમીટર, બરાબર છે, આટલું જે છે એ શેર કરે છે. પણ આ જે મેં તમને ફિગર દીધો 7516.6 કિલોમીટર, એ ફિગર તમે જુઓ ટાપુની સાથે છે. ઓકે, આ ટાપુ પણ એમાં કાઉન્ટ કરી લીધા છે, અંડમાન અને આ સાઈડ લક્ષદ્વીપ વાળા. હવે માની લો કે અંદમાન અને લક્ષદ્વીપ જે છે એને આપણે નથી ગણતા અને ભારતની મુખ્ય ભૂમિ જે છે એની જ આપણે તટીય સીમાની વાત કરવી છે, તો એ તમારી થશે 6100 કિલોમીટર. ઠીક છે, એ તમારી થશે 6100 કિલોમીટર. બીજું એ કે વાત અહીંયા આપણે કરીએ છીએ ભારતની, તો મતલબ ભારતને સમજવાની, તો ભારતનો જે ઈસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ છે, બરાબર છે, જે પૂર્વીય જેને કહી શકાય કે પૂર્વીય અંતિમ બિંદુ જેને કહી શકાય, તો એ છે કિબીથુ, અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, અરુણાચલ પ્રદેશનું કિબીથુ બિંદુ. તે ઉપરાંત પશ્ચિમમાં જો આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલું છે ધોરમોટા. હવે આમાં પણ એક કન્ફ્યુઝન છે, અમુક લોકો જે છે એ ગુજરાતનું કહેશે, બરાબર છે, ગુજરાત જે છે એનું કહેશે કે ભાઈ એ પશ્ચિમમાં મતલબ પશ્ચિમનું અંતિમ બિંદુ ગુજરાતમાં છે. અમુક બુક્સમાં જે છે એ રાજસ્થાનનું આપેલું છે. એટલે તમે જે બુક વાંચતા હોય અથવા તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલું હોય એ જ તમારે કન્સિડર કરવાનું રહેશે. અહીંયા જો હું તમને ઇન્ફોર્મેશન આપું છું એ હું તમને રાજસ્થાનની આપું છું કે ભાઈ રાજસ્થાનમાં અંતિમ બિંદુ આવેલું છે, બરાબર છે, એ રીતે તમારે
અહીંયા મગજમાં રાખજો કે ભાઈ ધોર મોટા રાજસ્થાનમાં આવેલું છે એ. તે ઉપરાંત ઉત્તરની જો વાત કરીએ તો ઉત્તરમાં જે છે એ ઇન્દિરા કોલ જે છે એ અંતિમ બિંદુ આવેલું છે. તે ઉપરાંત દક્ષિણમાં અંતિમ બિંદુની વાત કરીએ તો કન્યાકુમારી તમિલનાડુ જે છે આ મુખ્ય ભૂમિની વાત છે. તો કન્યાકુમારીમાં જે છે એ અંતિમ બિંદુ છે. બટ માની લો કે વાત કરો કે તમને સપોઝ કે એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાણો કે સમગ્ર ભારતનું અંતિમ બિંદુ, તો એ તમારું આવશે અંડમાન નિકોબાર, અથવા તો જેને કહી શકાય કે ગ્રેટ નિકોબારમાં ઇન્દિરા પોઈન્ટ. બરાબર છે. અહીંયા જે છે એ તમારું અંતિમ બિંદુ ભારતનું જે છે એવું કહી શકાય. તો એ રીતે તમારે અહીંયા યાદ રાખવાનું છે. તે ઉપરાંત ભારતના પાડોશી દેશ સાથેની કેટલી એની બોર્ડર જે છે એ શેર કરે છે એ વસ્તુ પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો ઓકે, તો આપણે ભારતના જો પાડોશી દેશ સાથેની બોર્ડર બાઉન્ડ્રીઝની જો આપણે વાત કરીએ, ખાસ કરીને બે રીતે ભારત જે છે એ બોર્ડર શેર કરે છે. એક તો જેને કહી શકાય કે જમીની સીમા, અને બીજી જે છે એ દરિયાઈ સીમા. દરિયાઈ સીમામાં જે છે એ બે દેશ જે છે એ બાઉન્ડ્રી શેર કરે છે. અને જો જમીનની સીમાની વાત કરું તો 7 દેશ મોટા ભાગે તમે જુઓ કે બાઉન્ડ્રી શેર કરે છે. તો પાકિસ્તાનની સૌથી પહેલાં તો વાત કરીએ કે આ જે એરિયો છે એ પાકિસ્તાન છે. બરાબર છે. તો પાકિસ્તાન, ભારત જે છે એ પાકિસ્તાન સાથે પણ બાઉન્ડ્રી શેર કરે છે. તે ઉપરાંત અફઘાનિસ્તાન સાથે પણ બાઉન્ડ્રી શેર કરે છે. હવે ઓકે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે આ અફઘાનિસ્તાન આવેલું છે. તો આટલો જે એરિયા છે અફઘાનિસ્તાનનો, આઈ થિંક ઇટ્સ 108 કિલોમીટર, 108 કિલોમીટર છે અથવા તો 111 કિલોમીટર છે, એવું પ્રોપર મને યાદ નથી, બટ બેમાંથી એક જ ફિગર છે, 108 કિલોમીટર અથવા તો 111 કિલોમીટર. તો આટલા કિલોમીટર જે છે અફઘાનિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે. ઘણા લોકો એવું કહે છે, અને ઘણા બધા લોકોનો ક્વેશ્ચન પણ હોય છે કે ભાઈ અફઘાનિસ્તાન સાથે ભારત જે છે બોર્ડર શેર કરે અથવા તો કરે છે કે નથી કરતો, કેમ કે એક્ઝામમાં ક્વેશ્ચન માની લો પૂછાઈ ગયો, તો શું એનો આન્સર છે? કેમ કે અત્યારે જે તમે જુઓ તો જમ્મુ કાશ્મીર અથવા તો જેને આ જેટલો પણ એરિયા છે, બરાબર છે, આ તમામ એરિયા તમે જુઓ કે લદ્દાખવાળો, કે એ એરિયા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવે છે, POKમાં આવે છે. બટ આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતની જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામ્સ છે, બરાબર છે, એ તમામમાં એક જ વસ્તુ કન્સિડર થાય છે કે આ આખો એરિયા ભારતનો છે. એટલે ઘણી બધી વર્લ્ડ એજન્સીસ છે અથવા તો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ કન્સિડર નથી કરતું કે ભાઈ ભારત અને અફઘાનિસ્તાનની બોર્ડર શેર નથી થતી. એવું વર્લ્ડ જે છે અથવા ઘણી બધી વર્લ્ડની એજન્સીસ જે છે એવું જ કન્સિડર કરે છે કે ભારત અને અફઘાનિસ્તાનની બોર્ડર શેર નથી થતી. બટ ભારત જે છે એ અફઘાનિસ્તાનની સાથે બોર્ડર શેર કરે છે એવું કન્સિડર કરે છે. એટલે ભારતનું જ આપણે માનવાનું જ છે કે શું વસ્તુ છે. એટલે ભારત જે રીતે કન્સિડર કરે છે એ જ રીતે આપણે કન્સિડર કરવાનું છે કે ભાઈ હા, ભારત અને અફઘાનિસ્તાનની બોર્ડર શેર થાય છે, અને એ 108 કિલોમીટર જ છે, 99%. તો એટલા કિલોમીટર જે છે એ બોર્ડર શેર કરે છે. અને ખાસ કરીને એક્ઝામમાં પણ જો તમને ક્વેશ્ચન પૂછાય, બરાબર છે, તો એ તમારે કન્સિડર કરવાનું જ છે કે ભારત અને અફઘાનિસ્તાનની બોર્ડર જે છે એ શેર થાય જ છે. ત્યારબાદ ભારત જે છે એ ચીન સાથે પણ જે છે એની બોર્ડર શેર કરે જ છે. કે ભાઈ ચીન સાથે કેટલા દેશોની બોર્ડર શેર છે? તો કે ભાઈ 5 દેશોની જે છે, તમે જુઓ મોટે ભાગે 5 દેશોની બોર્ડર જે છે એ ચીન સાથે શેર થયેલી છે. કયા દેશ આવશે? તો કે ભાઈ લદ્દાખ આવશે, કયા રાજ્યો આવશે? તો કે ભાઈ લદ્દાખ આવશે, હિમાચલ આવશે, તે ઉપરાંત ઉત્તરાખંડ આવશે, સિક્કિમ આવશે અને અરુણાચલ પ્રદેશ આવશે. તો એ રીતે નેપાળ સાથે પણ, ભૂતાન સાથે પણ, બાંગ્લાદેશ સાથે પણ અને જે છે મ્યાનમાર સાથે પણ જે છે ભારત બોર્ડર શેર કરે જ છે. અને ખાસ કરીને તમને એવું પણ ક્વેશ્ચન આવી શકે છે, અને આવી પણ ગયો છે કે ભાઈ સૌથી વધારે સીમા જે છે એ ભારત કયા દેશ સાથે શેર કરે છે? તો એ છે તમારું બાંગ્લાદેશ. બરાબર છે. બાંગ્લાદેશ સાથે તમે જુઓ કે ભારત સૌથી વધારે સીમા જે છે એ શેર કરે છે. તે ઉપરાંત મેં તમને કીધું એમ કે ભાઈ ભારત જે છે એ બે દરિયાઈ દેશો સાથે પણ સીમા શેર કરે છે, બોર્ડર છે એની. તો કયા તો કે ભાઈ એક શ્રીલંકા છે, અને નીચે આવેલું છે મોલદીવ્સ. બરાબર છે. આઈ થિંક અહીં તમને નહીં દેખાય, પણ લક્ષદ્વીપથી પણ નીચે તમે જાઓ તો મોલદીવ્સ એક નાનકડા ટપકા સમાન, ઉપરથી તમે જુઓ તો નાનકડું ટપકું દેખાય એવો નાનકડો દેશ છે. તો મોલદીવ્સ અને શ્રીલંકા આ બંને સાથે ભારત જે છે એ સીમા જે છે એ શેર કરે છે, બાઉન્ડ્રી જે છે એની છે. બરાબર છે. તો આ વસ્તુ જે છે એ તમારી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને હજુ પણ તમે જો ડીપમાં જોવા જાઓ, બરાબર છે, હજુ પણ આ બધી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, તમારી ટેક્સ્ટબુકમાં માત્ર ને માત્ર મેપ આપેલો છે. અને લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને વાત કરેલી હતી કે જો મેપ આપેલો છે, મેપવાળા ચેપ્ટરમાં પણ આ 2 મેપ આપેલા હતા. ત્યાં પણ મેં તમને કીધું હતું કે તમારી રિક્વેસ્ટ હશે તો આપણે અલગથી ભારતના રાજ્યોને ઓળખવાનો એક મેપ લઈને મતલબ એક લેક્ચર બનાવશું. ઓકે, એટલે
તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ ઘણા બધા મેપ્સ આપેલા હોય છે, નકશા સ્વરૂપે ઇન્ફોર્મેશન આપેલી હોય છે, તો એ તમારે કેચઅપ કરી લેવાનું. કેમ કે આપણે જે છે એ 6th સ્ટાન્ડર્ડમાં જો હોઈએ, બરાબર છે, 6th સ્ટાન્ડર્ડના જો સ્ટુડન્ટ્સ હોય અને એ લોકો માત્ર ને માત્ર ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલું લિમિટેડ જો એટલું એ લોકો કન્ટેન્ટ તૈયાર કરે તો ઠીક છે, પણ આપણે કોમ્પિટિટિવ્સની પ્રિપરેશન કરીએ છીએ એટલે અહીંયા આપણે જે છે એ બધું ધ્યાન રાખવાનું કે નકશો તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે તો એના ઉપરથી પણ ઇન્ફોર્મેશન જેટલી પણ કેચઅપ થતી હોય એટલી આપણી રીતે કરી લેવાની. એટલે અહીંયા હું એનાલિસિસ કરાવું છું નકશાનું, એ રીઝન જ એ છે કે તમારી ટેક્સ્ટબુકમાં માત્ર ને માત્ર નકશો આપેલો છે, નકશા ઉપરથી તમારે જે છે એ ઇન્ફોર્મેશન કેચઅપ કરવાની કોશિશ કરવાની, જેટલી પણ મળે એટલી વધારેમાં વધારે કોશિશ કરવાની. તો હજી તમે જુઓ કે શું તમે આમાંથી કેચઅપ કરી શકો, તો કે ભાઈ જેટલી પણ બોર્ડર્સ છે, સપોઝ કે ભારત છે તો એ જેટલા પણ દેશ સાથે સીમા ધરાવે છે, તો ભારતના કયા રાજ્યો કયા દેશ સાથે સીમા ધરાવે છે, તે ઉપરાંત એની બોર્ડરની લેન્થ કેટલી છે, એ બધી વસ્તુ જાણવી જરૂરી છે. સે ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન સાથે ભારત જે છે એ ભારતના કેટલા રાજ્યો જે છે પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે, તો કે ભાઈ ગુજરાત છે, રાજસ્થાન છે, હિમાચલ છે, તે ઉપરાંત જમ્મુ કાશ્મીર છે. તો આ રીતે તમે જે છે આને યાદ રાખી શકો. અત્યારે તમે જુઓ કે લદ્દાખ જે છે એ પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો લદ્દાખ પણ અહીંયા આવી શકે છે. ઓકે, તે ઉપરાંત તમે ચાઇનાની જો તમે વાત કરો, અફઘાનિસ્તાનની સૌથી પહેલાં તો વાત કરું તો અફઘાનિસ્તાન સાથે જે છે એક જ રાજ્ય છે લદ્દાખ, બરાબર છે, એ શેર કરે છે. તે ઉપરાંત ચાઇનાની વાત કરું તો મેં તમને પાછળ આગળ વાત કરી લીધી કે ભાઈ 5 રાજ્યો, ખાસ કરીને આને ખૂબ જ ઝીણવટપૂર્વક જોવાની કોશિશ કરવાની. 5 રાજ્યો કયા, તો કે ભાઈ લદ્દાખ છે, ઓકે, તે ઉપરાંત હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે અને અરુણાચલ પ્રદેશ છે. આ 5 રાજ્યો જે છે એ ભારત સાથે ચીન અને ભારતની બોર્ડર જે છે એ તય કરે છે અથવા તો નક્કી કરે છે. તે ઉપરાંત તમે જો વાત કરો કે ભૂતાનની, બરાબર છે, નેપાળની સૌથી પહેલાં વાત કરીએ કેમ કે વચ્ચે નેપાળ આવી જાય છે. નેપાળની જો વાત કરો તો ઉત્તરાખંડ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળનો થોડોક ભાગ છે એ પણ, અને સિક્કિમ. તમે જુઓ ખૂબ ઝૂમ કરીને તમે જોશો તો નેપાળ સાથે જે છે એ પશ્ચિમ બંગાળ જે છે એનું થોડોક પાર્ટ જે છે એ બોર્ડર શેર કરે છે. એટલે નેપાળ અને વેસ્ટ બેંગોલની બોર્ડર પણ શેર થાય જ છે. તે ઉપરાંત જો ભૂતાનની વાત કરીએ તો 4 રાજ્યો જે છે ભારતના એ ભૂતાન સાથે જે છે એ બોર્ડર શેર કરે છે. કયા 4 રાજ્યો, તો કે ભાઈ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ. સિક્કિમ તમે જુઓ કે આ સિક્કિમ, બરાબર છે, તે ઉપરાંત બાંગ્લાદેશ, આસામ અને અરુણાચલ પ્રદેશ. આ રીતે તમે જે છે એ આને જોઈ શકો છો અને સમજી શકો છો, બરાબર છે. અહીંયા પણ તમારે આપેલું જ છે, ઓકે, અહીંયા પણ તમારે આપેલું જ છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સીમારેખા અને રાજ્યની સીમારેખા. તે ઉપરાંત તમામ દેશના જે છે એ રાજધાનીને પણ ઓળખવી જે છે ખૂબ જ જરૂરી છે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એ લોકો સ્ટુડન્ટ્સ. ઓકે, તે ઉપરાંત આપણે કહી શકીએ કે ભાઈ આમાંથી હજી એક નવી ઇન્ફોર્મેશન મને યાદ આવે છે જે આપણે સમજી શકીએ કે કોહિમા જે છે, બરાબર છે, કોહિમા તમે જુઓ કે કોહિમા, બરાબર છે, એ ભારતની સૌથી પૂર્વ સાઈડની જે રાજધાની જેને કહી શકો એનું નામ છે કોહિમા, બરાબર છે. તો એ ઇન્ફોર્મેશન પણ મને અહીંથી યાદ આવી એટલે મેં તમને કહી દીધું. તો આ રીતે તમે આ બધી વસ્તુને એનાલિસિસ કરી શકો છો. તે ઉપરાંત હજી એક પણ ઇન્ફોર્મેશન અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ કર્કવૃત, બરાબર છે. સૌથી પહેલાં તો વાત આવે કે ભાઈ કર્કવૃત કોને કહેવાય, મકરવૃત કોને કહેવાય, વિષુવવૃત કોને કહેવાય. જો આ વસ્તુ તમને હજી નથી ખબર તો લાસ્ટ લેક્ચર આપણા અપલોડ થઈ ચૂક્યા છે, એમાં તમે જે છે એ જોઈ શકો છો વિઝિટ કરીને, બરાબર છે. અને એમાં ખાસ કરીને મેં સમજાવેલું છે કે ભાઈ આ સપોઝ કે પૃથ્વીનો ગ્લોબ છે, બરાબર છે, તો આ જે વચ્ચેથી જાય છે એ 0 ડિગ્રી એટલે વિષુવવૃત, અને આ ઉપર જે છે એ કર્કવૃત અને નીચે મકરવૃત હોય છે. તો આ રીતે તમે એને સમજી શકો છો. તો ભારત જે છે એ કર્કવૃત આ રીતે ભારતમાંથી પસાર થતું હોય છે, અને કર્કવૃત જે છે ભારતના 2 સરખા ભાગ કરે છે, બરાબર છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ ઇન્ફોર્મેશન આપેલી જ છે કે કર્કવૃત જે છે ભારતના 2 સરખા ભાગ કરે છે. એટલે એ વસ્તુ, અને હજી આમાં તમે ડિટેલમાં જોઈ શકો કે ભાઈ 8 રાજ્યોમાંથી જે છે કર્કવૃત જે છે પાસ આઉટ થાય છે. કયા 8 રાજ્યો, તો કે ભાઈ એક તો ગુજરાત, તે ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તે ઉપરાંત ત્રિપુરા અને મિઝોરમ, બરાબર છે. તો આ 8 રાજ્યોમાંથી જે છે એ ભારત કર્કવૃત જે છે એ પસાર થાય છે. આનાથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પણ આવે જ છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ભારત, બરાબર છે, કે જે ભારત એમ કહે છે કે ભાઈ ખૂબ જ વિશાળ ભૌગોલિક વિસ્તાર છે. તો રીઝન શું છે? અત્યાર સુધી આપણે જોયું, બરાબર છે, કે ભારતનો વ્યાપ કેટલો છે, કિલોમીટરમાં જોયો, અક્ષાંશ રેખાંશમાં જોયો, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભારત જે છે ખૂબ જ વિશાળ ભૌગોલિક વિસ્તાર છે. અહીંયા ભૌગોલિક વિસ્તારની વાત છે, રાજનીતિક વિસ્તારની વાત નથી, પોલિટિકલ વિસ્તારની વાત નથી. એટલે કે ભાઈ જે આપણે ભારતની અત્યારે બાઉન્ડ્રીથી આપણે આખું ભારત ડ્રો કરેલું છે
ભારત જે છે બનેલું છે એની વાત નથી, પણ એના ભૌગોલિક વિસ્તારની વાત છે, બરાબર છે। આ વાત નથી કે ભાઈ ભારત આટલું વિશાળ છે, એ રીતના વાત નથી કરવામાં આવેલી। એ રીતે પણ ભારત વિશાળ છે, પણ ભૌગોલિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ, પ્રાકૃતિક એના ફીચર્સ જે છે એની દ્રષ્ટિએ જોવા જાઓ તો પણ ભારત ખૂબ વિશાળ છે। તમે જુઓ, તમે સાંભળેલું પણ હશે કે વિશ્વમાં ભારત જેટલી પ્રાકૃતિક વિવિધતા અન્ય કોઈ દેશમાં લગભગ નથી, બરાબર છે। ભારતમાં તમને તમામ વસ્તુ જોવા મળે છે, તમામ પ્રાકૃતિક ફીચર્સ જે છે જોવા મળે છે। એ રીતે ભારત જે છે એ ખૂબ જ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે। તમે જુઓ કે જ્યાં ભારતમાં ઉત્તર સાઈડમાં જે છે એ આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચા પર્વતો જે છે એ ભારતના ઉત્તર ભાગમાં આવેલા છે, અને ખાસ કરીને ઉત્તરમાં મેદાની વિસ્તાર પણ આવેલો છે। તે ઉપરાંત દક્ષિણમાં તમે જુઓ તો ઉચ્ચ પ્રદેશ પણ આવેલો છે। તે ઉપરાંત તટીય મેદાનો જે છે એ પણ ભારતમાં આવેલા છે। તમામ વસ્તુ, ભારતનો જે તટ વિસ્તાર તમે જુઓ કે ભારતનો તટ વિસ્તાર કેટલો વિશાળ કહી શકાય। અને તે ઉપરાંત ભારતને ભારતીય ઉપમહાદ્વીપ જે છે એના નામ ઉપરથી જ તમે જુઓ કે હિન્દ મહાસાગર નામ પડેલું છે। આ હિન્દ મહાસાગર નામ પણ એટલા માટે જ પડેલું છે કેમ કે ભારતનો વિસ્તાર તમે જુઓ, તટીય વિસ્તાર તમે ભારતનો જુઓ, હિન્દનો જે તટીય વિસ્તાર છે એ ખૂબ જ વિશાળ છે, અને એના કારણે એનું સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી એનું મહત્વ પણ ખૂબ જ વધારે છે। એ તમે જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં આવો છો, બરાબર છે, 9th સ્ટાન્ડર્ડમાં તમને ખબર પડશે કે ભાઈ હિન્દ મહાસાગર જે છે એનું નામ હિન્દ મહાસાગર કેમ છે, ત્યારે આપણે ડિટેલમાં જશું। એટલે અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી, બટ અહીંયા ભૌગોલિક વિસ્તારની વાત કરવામાં આવેલી છે કે ભારતનો ભૌગોલિક વિસ્તાર જે છે એ ખૂબ જ વધારે છે। એટલે ભારતની જે છે એ ભૌગોલિક વિસ્તાર, રાજનૈતિક વિસ્તાર ખૂબ જ વધારે છે। એટલે ભારતમાં તમે જુઓ કે ભૌગોલિક વિવિધતા જે છે એ પણ ખૂબ જ વધારે છે। ભૌગોલિક વિવિધતા એટલે કે પ્રાકૃતિક વિવિધતા, ક્યાંક તમે જુઓ કે ઊંચા ઊંચા પર્વતો છે, ક્યાંક રણપ્રદેશ છે, ક્યાંક જેને કહી શકાય ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, ભારતમાં નદીઓ પણ છે। આ તમામ વસ્તુ, અને ઇવન વિશ્વમાં જે સૌથી જેને કહી શકાય કે સૌથી લાંબામાં લાંબી નદીઓ એવી સિંધ નદી, બરાબર છે, તે ઉપરાંત સિંધુ નદી, અને તે ઉપરાંત બ્રહ્મપુત્ર નદી, ગંગા નદી, આ તમામ નદીઓ ભારતમાં છે। તે ઉપરાંત ભારતના જો ફિઝિયોગ્રાફીની વાત કરીએ, એટલે કે એના ભૂપૃષ્ઠની વાત કરીએ, સૌથી પહેલાં તો ફિઝિયોગ્રાફીનો મતલબ શું, તો કે ફિઝિકલ સ્ટ્રક્ચર, કે જેને કહી શકાય પ્રાકૃતિક વિભાગો। હવે આ ફિઝિયોગ્રાફી શું હોય, તો કે ભૂગોળની જ આ ફિઝિયોગ્રાફી જે છે એ ભૂગોળની અથવા તો જિયોગ્રાફીની જે એક સબફિલ્ડ છે કે જે પૃથ્વીના અથવા તો અર્થના ફિઝિકલ પેટર્ન્સ અથવા તો એના જે પ્રોસેસ છે એને સ્ટડી કરે છે। અહીંયા માત્ર ફિઝિયોગ્રાફીનો મતલબ ભારતથી વાત નથી, બરાબર છે, અહીંયા સમગ્ર એક આખી પૃથ્વીની વાત છે કે પૃથ્વીના જેટલા પણ એના જે સપાટી ઉપર આવેલા જેટલા પણ અલગ અલગ એના જે ફિઝિકલ પેટર્ન્સ છે, ભૌતિક રૂપો છે, ભૂમિ સ્વરૂપો છે, એનું જે સ્ટડી એનાલિસિસ કરે છે એને કહી શકાય, એ રીતે જે ક્લાસિફાઈડ કરે છે એને કહી શકાય ફિઝિયોગ્રાફી। ઓકે, એટલે ફિઝિયોગ્રાફી એટલે તમે આ જુઓ, ભારત જે છે તમે જુઓ કે એક પ્લેન નથી, બરાબર છે, ભારત માત્ર ને માત્ર પ્લેન નથી। અહીંયા હિમાલય છે, ક્યાંક હિમાલય હોય, ક્યાંક નદીઓ વહેતી હોય, ક્યાંક ઉચ્ચ પ્રદેશો હોય, ક્યાંક બીજી તે ઉપરાંત પણ ક્યાંક જે છે અહીંયા વિશાળ મહાસાગરો આવેલા હોય, અને પણ અન્ય અનેક ભૂમિ સ્વરૂપો જે છે ભારતમાં હોય। તો આ તમામને એની ફિઝિયોગ્રાફી કહેવાય। એટલે એ રીતે વાત કરવામાં આવેલી છે। ક્ષેત્રફળની વાત મેં તમને પહેલાં કરી દીધી કે ભાઈ ભારતનું ક્ષેત્રફળ કેટલું વિશાળ છે। ભારતના વ્યાપની પણ વાત કરી, આપણે બે રીતે વ્યાપ જોયા ભારતના। એક તો આપણે જોયું કે ભાઈ લોંગિટ્યુડનલ, લેટિટ્યુડનલ વ્યાપ, એટલે કે અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએનો વ્યાપ, અને ખાસ કરીને કિલોમીટર એટલે કે અંતરમાં પણ જે છે આપણે એના વ્યાપ વિશે ચર્ચા કરી ગયા। તે ઉપરાંત આપણે એ પણ જોયું કે ભાઈ પાછળના લેક્ચર્સમાં કે ભાઈ ભારતના જે વૈવિધ્યપૂર્ણ ભૂમિ વારસો, બરાબર છે, એટલે કે ભાઈ ભારત જે ભૂમિ સ્વરૂપો જે છે એ ભૂમિ સ્વરૂપો કઈ પ્રકારના હોય, તો કે ભાઈ નદી હોય, પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, અને મેદાની વિસ્તાર હોય, ઘણી બધી વસ્તુ ભૂમિ સ્વરૂપોમાં આવી જતું હોય છે। તો ભારતનું ભૂમિ સ્વરૂપ જે છે વૈવિધ્યપૂર્ણ છે, કેમ કે ભારતમાં ઓલમોસ્ટ આખી દુનિયામાં જેટલા પણ ભૂમિ સ્વરૂપો છે, ઓલમોસ્ટ તમામ ભૂમિ સ્વરૂપો જે છે ભારતમાં અવેલેબલ છે। અને વાત કરીએ માત્ર ને માત્ર જે છે ભૂમિ સ્વરૂપોમાં પણ અંદર ક્લાસિફાઈડ કરીએ તો સપોઝ કે માટીની વાત કરું તો ભારતમાં 8 કે 9 પ્રકારની માટી અથવા તો જમીન જે છે એ તમને મળી રહેશે। એ તમે જ્યારે માટીવાળું ચેપ્ટર આપણે ભણશું ત્યારે આપણને ડિટેલમાં ખબર પડશે। તે જ રીતે પર્વતોની જો વાત કરીએ તો વિશ્વના વિશાળતમ ઉચ્ચતમ પર્વતો જે છે એ ભારતમાં આવેલા છે। સપોઝ કે માઉન્ટ એવરેસ્ટ, તમને કોઈ પૂછે કે ભાઈ એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાય કે ભારતને સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર કયું,
તો એનું નામ આવશે K2 કંચનજંગા જેને કહી શકાય. અને પૂછે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું કયું, તો કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ. હવે તમે જુઓ કે આ બે મેં તમને ક્વેશ્ચન કરેલા, બેયના જે આન્સર છે એમાં ક્યાંક ને ક્યાંક ભારત જે છે એ જોડાયેલું છે, ભારતીય ઉપમહાદ્વીપ જે છે એ જોડાયેલો છે. કઈ રીતે, તો જે એવરેસ્ટની આપણે વાત કરીએ તો એવરેસ્ટ અત્યારે નેપાળમાં છે, બરાબર છે, બટ એ છે તો ભારતીય ઉપમહાદ્વીપનું જ એક અંગ. અને ખાસ કરીને K2 કંચનજંગાની જે મેં વાત કરેલી, બરાબર છે, સોરી K2 શિખરની જે મેં તમને વાત કરેલી, તો K2 શિખર પણ ભારતમાં આવેલું છે, વર્તમાન ભારતમાં આવેલું છે. તો એ રીતે તમે જુઓ કે, અને ખાસ કરીને વિશ્વની જે મહાનતમ નદીઓ છે, જે મોટી નદીઓમાં જેની ગણતરી થાય છે, સિંધુ નદી છે, બ્રહ્મપુત્ર નદી છે, એ તમામ જે નદીઓ છે, એ તમામ જે ભૂમિ સ્વરૂપો જે છે એ તમે જુઓ કે ભારતમાં જોવા મળે છે. તે ઉપરાંત ટાપુઓ, બરાબર છે, કિનારાઓ, ભારત જે તટીય વિસ્તાર છે, તે ઉપરાંત અહીંયા જે અંડમાન નિકોબાર ટાપુ છે, લક્ષદ્વીપ ટાપુ છે, આ તો વિશાળ ટાપુની વાત છે. તે ઉપરાંત પણ અનેક નાના મોટા ટાપુઓ જે છે એ ભારતની આસપાસ આવેલા છે. આ બધું શું દર્શાવે છે, તો કે ભારતનો વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો. આ વસ્તુ તમને અહીંયા આ રીતે તમને નો આઈડિયા આવે, બટ તમે જ્યારે કમ્પેરિઝન કરો, બરાબર છે, કોઈ પણ એક દેશ સાથે કમ્પેરિઝન કરો તો તમને સારી રીતે આઈડિયા આવે. સપોઝ કે અહીંયા તમને વાત કરું, ઓકે, ઓસ્ટ્રેલિયાની જ તમને હું વાત કરું કે એક્ઝામ્પલ તરીકે, ભારતનો જે ભૌગોલિક વારસો જે છે, અથવા તો જેને કહી શકાય ભૂપૃષ્ઠ છે, એ વૈવિધ્યપૂર્ણ છે. કેવી રીતે, હવે તમે જો ઓસ્ટ્રેલિયાની જો હું તમને વાત કરું તો ઓસ્ટ્રેલિયા ભારતથી પણ મોટું છે. આપણે હમણાં ક્રમ જોઈ ગયા, બરાબર છે, ઓસ્ટ્રેલિયા ભારતથી પણ મોટું છે. હવે બીજી વસ્તુ, ભારતથી પણ મોટું છે તો ભારતમાં તમે જુઓ કે આટલું વૈવિધ્યપૂર્ણ વારસો છે એની પાસે. ઓસ્ટ્રેલિયા પાસે શું છે, તો કે ભાઈ રણપ્રદેશ સિવાય બીજું એની પાસે કંઈ નથી, રણપ્રદેશ અને પર્વતો સિવાય. આ ઓસ્ટ્રેલિયાની જો આપણે વાત કરીએ, વિશ્વના જે છે એ ભૂગોળમાં તમને ડિટેલમાં જોવા મળશે કે ઓસ્ટ્રેલિયાનો જે કિનારાવાળો પટ્ટો છે, ત્યાં જ માત્ર મોટા શહેરો અને માનવ વસ્તી જે છે એ વધારે પડતી જોવા મળશે. આ આખો પટ્ટો જે છે ઓસ્ટ્રેલિયાનો, ત્યાં રહેવાલાયક વિસ્તાર નથી. જ્યારે ભારતમાં એવું નથી. ભારતનો કોઈ પણ ખૂણો તમે જોઈ લો, મોટા ભાગે 90% ભારત જે છે એ વસ્તીથી ઘેરાયેલું છે. એટલે વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક વારસો, પ્રાકૃતિક વારસો હોવા છતાં ભારત જે છે એ ભારતના દરેક ખૂણા ઉપર તમે રહી શકો છો. આ મેં તમને એક ઓસ્ટ્રેલિયાનું એક્ઝામ્પલ દીધું. હજી તમને એક એક્ઝામ્પલ દઉં રશિયાનું. રશિયા સૌથી વિશ્વનું વિશાળ કન્ટ્રી, મોટું કન્ટ્રી છે, મોટો દેશ છે. તેમ છતાં રશિયાની પોપ્યુલેશન ખૂબ જ ઓછી છે. અને બીજા નંબરમાં એના જો આપણે ભૌગોલિક વિસ્તારની પ્રાકૃતિક વિભાગોની જો વાત કરીએ તો રશિયામાં જે છે એ ઉત્તરનો જે ભાગ છે એ આખો બરફથી ઢંકાયેલો છે. અને ખાસ કરીને પર્વતો, અને તે ઉપરાંત અહીંયા જે તમે જુઓ તો રણપ્રદેશને એ બધી વસ્તુ આવેલી છે. એટલે ભારત જ એક એવો કહી શકાય કે વૈવિધ્યપૂર્ણ વારસો, ભૌગોલિક વારસો ધરાવે છે, ભૂમિ સ્વરૂપો ધરાવે છે, કે જે બધા માટે ફેવરેબલ કન્ડિશન આપે છે અને માણસ જે છે એ ત્યાં ઇઝીલી રહી શકે છે. અન્ય દેશો સાથે જો કમ્પેરિઝન કરીએ તો ભારત ખરેખર જેને કહી શકાય કે વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો જે છે એ ધરાવે છે. તે ઉપરાંત ભારતને આપણે આબોહવાની વાત કરીએ, તમે જુઓ કે ભાઈ ભારતમાં ખાસ કરીને ઉનાળો, ચોમાસું, શિયાળો અને તે ઉપરાંત પણ અનેક નાની જે પરિવર્તન ઋતુઓમાં આવતું હોય એ તો છે જ, પણ મુખ્ય રીતે તમે જોવા જાવ તો 3 ઋતુઓ તમને જોવા મળે છે. અને ભારતની આબોહવા પણ સમગ્ર ભારતમાં એક સમાન નથી. તમે આ આપણે ડિટેલમાં જ્યારે સ્ટડી કરશું, સપોઝ કે તમે આ ભારતનો નકશો જુઓ છો, બરાબર છે, તો ભારત કેટલું વિશાળ, મતલબ જેને કહી શકાય ભૌગોલિક વિવિધતા ધરાવે છે કે ભાઈ નીચેનો જે આખો પાર્ટ છે, બરાબર છે, વિષુવવૃત્તથી નજીક હોવાને લીધે કમ્પેરેટિવલી એ ગરમ હોય છે ઉપરના ભાગ કરતાં. અને ખાસ કરીને મહાસાગર જે છે એ પણ આવેલા છે. તો હવે આમાં બને છે કેવું કે મહાસાગર જે તટીય વિસ્તાર જે હોય એ જલ્દીથી ન તો ઠંડો થાય ન તો ગરમ થાય. એનું રીઝન કહું કે મહાસાગરમાંથી જે છે એ ભેજવાળા પવનો જે છે સતત આવતા હોય છે. એટલા માટે ઠંડીની સિઝનમાં પણ તમે જુઓ કે ખાસ કરીને આ જે તટીય વિસ્તાર છે, એક તો વિષુવવૃત્તની નજીક પણ આવેલો છે, ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય, પણ અહીંયા 1 થી 2 ફેક્ટર્સની મેં તમને વાત કરી તમારે સમજવા માટે, બરાબર છે, કે કમ્પેરેટિવલી ઉત્તરની સાપેક્ષમાં તમે આ દક્ષિણનો વિસ્તાર જે છે એ શિયાળામાં પણ ગરમ હોય છે. એ રીતે ઉનાળાની જો તમે વાત કરો તો ઉનાળામાં આ જે આખો એરિયા છે, મેદાની વિસ્તાર, તે ખૂબ જ ગરમ હોય છે. પણ એની કમ્પેરિઝનમાં તમે તટીય આ જે આખા વિસ્તારમાં જાઓ, દક્ષિણવાળા વિસ્તારમાં તમે જાઓ, અને ખાસ કરીને તટીય વિસ્તારમાં તમે જાઓ તો કમ્પેરેટિવલી જે છે એ ઠંડો હોય છે, બરાબર છે. મતલબ તે ઠંડક નથી હોતી, બટ તુલનાત્મક રીતે ઠંડો હોય. ઉત્તરના મેદાની પ્રદેશોથી તુલનાત્મક રીતે એ ઠંડો હોય છે ઉનાળાની સિઝનમાં. તે ઉપરાંત વરસાદની જો વાત કરીએ તો વરસાદમાં પણ તમે જુઓ કે ભાઈ
કેટલું વૈવિધ્ય જોવા મળે છે। સૌથી વધારે વરસાદ ભારતમાં આ એરિયામાં થાય છે। ત્યારબાદ જેટલા પણ કેમ કે નૈઋત્ય તરફથી જે વાતા પવનો છે, ભેજવાળા પવનો જે છે એ ધીમે ધીમે આવે છે। હિન્દ મહાસાગરમાંથી આ પવનો આવતા હોય છે અને બે બ્રાન્ચ પડી જાય છે। એક બ્રાન્ચ બંગાળની ખાડી તરફ આવતી હોય છે અને ત્યાંથી ટિલ્ટ થઈને આ રીતે એન્ટર થતા હોય છે અને અમુક પવનો આ રીતે એન્ટર થતા હોય છે, પર્વતો સાથે ટકરાઈ અને ભેજવાળા પવનો જે છે વરસાદ આપતા હોય છે। તો આ રીતે તમે જુઓ કે અલગ અલગ ક્ષેત્રમાં ભારતમાં જે છે એ અલગ અલગ આબોહવા અને વિવિધતા જે છે એ આબોહવા રીતે જોવા મળે છે। હવે થાય એવું કે આબોહવા રીતે વિવિધતા જોવા મળે છે એટલે વનસ્પતિ લેવલ પર પણ વિવિધતા હોવાની, કેમ કે વનસ્પતિ આફ્ટર ઓલ જે કોઈ પણ ક્ષેત્રની આબોહવા કેવી છે, જમીન કેવી છે, વરસાદ કેવો પડે છે, આ બધી વસ્તુ પર વનસ્પતિ જે છે ડિપેન્ડ કરતી હોય છે। તો વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે। ક્યાંક તમે જુઓ ભારતમાં કાંટાવાળા જંગલો જોવા મળે છે, ક્યાંક તમે જુઓ કે ભાઈ એકદમ એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે છે, ક્યાંક તમે જુઓ કે ઝાડી ઝાંખરા પણ જોવા મળે છે, મેંગ્રુવ જંગલો પણ જોવા મળે છે। આ બધી વસ્તુ શું દર્શાવે છે તો કે ભાઈ વનસ્પતિ લેવલ પર વૈવિધ્યપૂર્ણ વારસો દર્શાવે છે। તે ઉપરાંત ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ જે છે એમાં જેટલું વૈવિધ્ય છે એટલું વિશ્વની કોઈ પણ અન્ય સંસ્કૃતિમાં આઈ ડોન્ટ થિંક કે વૈવિધ્ય હોવાનું। એનું રીઝન છે કે ભારત જે છે બરાબર છે, ભારતીય ઉપમહાખંડ જે છે એને હંમેશા વિશ્વમાં જે અનેકો સંસ્કૃતિ થઈ બરાબર છે, અનેક ધર્મો થયા, એ બધાને આવકાર્યું છે। કોઈ દિવસ કોઈને જાકારો નથી દીધો। તમે જુઓ કે આ તમે વિશ્વના ઇતિહાસમાં પણ ભણશો બરાબર છે કે કઈ રીતે, અને પ્રાચીન ભારતમાં આપણે જોઈ ગયા કે ભાઈ ગુપ્ત યુગમાં પણ ભારત જે છે સહિષ્ણુ હતું, મૌર્ય યુગમાં પણ અલગ અલગ ધર્મો જે છે પાળતા હતા। ઇવન એક વંશના રાજા હોય એ પણ અલગ અલગ ધર્મ પાળતા। સપોઝ કે ક્યાંક જૈન ધર્મ પાળતા હોય તો એનો પુત્ર આવે એ બૌદ્ધ ધર્મનું પાલન કરતો હોય। ત્યારબાદ અનેક જે અન્ય આપણે ગુપ્ત યુગની વાત કરીએ તો વૈષ્ણવ ધર્મી બધા શાસકો હતા। વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ બધાને આપણે જુઓ કે ખાસ કરીને મહત્વ મળ્યું છે। તો ભારતના જો સાંસ્કૃતિક લેવલ પર વાત કરીએ, સંસ્કૃતિની વિવિધતાની વાત કરીએ તો ભારતમાં હંમેશા બહારની સંસ્કૃતિઓ આવી અને ભારતમાં જે છે એ રહી ગઈ અને એ રીતે ભારત જે છે સાંસ્કૃતિક લેવલ પર પણ વિવિધતા દર્શાવે છે। તે ઉપરાંત ભાષાની વિવિધતા, ભારતમાં જેટલી ભાષા હશે તમે પણ અનુભવ કરેલું હશે, તમારા જ આસપાસ કેટલા એવા લોકો હશે જે અન્ય ભાષા બોલતા હશે। અને ઇવન ગુજરાતીની જ વાત નથી કે ભાઈ ગુજરાતી, મરાઠી એ રીતના વિવિધતાની વાત નથી, એ તો છે જ, બટ ગુજરાતીમાં પણ અનેક વિવિધ ભાષાઓ તમને જોવા મળશે, એની પણ અનેક બોલીઓ જોવા મળશે। એ તમે ગુજરાતી લિટરેચર જ્યારે તમે કરો છો ત્યારે તમને ડિટેલમાં એ વસ્તુનો આઈડિયા હશે કે ભાઈ ખાસ કરીને પટણી બોલી, તે ઉપરાંત સુરતી બોલી, કાઠિયાવાડી બોલી, તો આ બધી બોલીઓ જે છે એ શું દર્શાવે છે તો કે ભાઈ ભાષાની વિવિધતા, એક જ ભાષા હોવા છતાં ભાષાની વિવિધતા, અને એ આખા સમગ્ર ભારતની જો વાત કરીએ તો એમાં તો વિવિધતા છે જ। તો એ રીતે તમે જુઓ કે આટલી બધી વિવિધતા છે એટલે વિશ્વમાં ભારતની જે છે એક વિશિષ્ટ ઓળખ બની જાય છે બરાબર છે। તો આ રીતે તમને આ ચેપ્ટરમાં જે છે એ કહેવા માંગે છે। આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે આપણાથી કંઈ પણ રહી નથી જતું બરાબર છે। તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે। ખાસ કરીને ઉત્તરમાં હિમાલયની જો આપણે વાત કરીએ તો ઉત્તરમાં જે છે એ હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઓકે આપણે મેપમાં પણ જોતા જઈએ। વાત કરેલી છે ઉત્તરની બરાબર છે। ઉત્તરમાં તમે જુઓ તો વિશાળ હિમાલયની પર્વતમાળા કે જે ઊંચા શિખરો ધરાવે છે અને બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। પૂર્વમાં તમે જુઓ તો બંગાળનો ઉપસાગર, અને આ ઉપસાગર શું હોય છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા। તો જે લોકોને ઉપસાગર શું નથી ખબર, અથવા તો જેને ઇંગ્લિશમાં કહેવાય છે બે બરાબર છે, બે એટલે શું, ઉપસાગર એટલે શું નથી ખબર, તો એ લોકો પાછલા લેક્ચરને જઈ વિઝિટ કરે અને ત્યાં એ ડિટેલમાં સમજી શકે છે। તે ઉપરાંત ભારતની પશ્ચિમમાં જોવા જાવ તો અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં જોવા જાવ તો હિન્દ મહાસાગર આવેલો છે। આ હિન્દ મહાસાગરના જ પાર્ટ છે બંગાળનો ઉપસાગર અને જેને કહેવાય અરબ સાગર બરાબર છે। આ જે છે એ હિન્દ મહાસાગરના જ એક પાર્ટ છે। તો એ રીતે તે ઉપરાંત ભારતના જો લગભગ આપણે વ્યાપની વાત કરીએ, ક્ષેત્રફળની સૌથી પહેલાં તો વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે। તે ઉપરાંત તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટર વિસ્તરેલો છે। એ મેં તમને સમજાવી દીધું બરાબર છે। તે ઉપરાંત લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો,
ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલ જે ટાપુઓ છે જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો આપણને અહીંયા ભારતમાં જે છે એ જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે એવી છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. તમે જુઓ કે યુરોપની જો આપણે વાત કરીએ, બરાબર છે, અહીં એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ જેથી વધારે ક્લિયરિટી તમને આવે કે યુરોપની જો આપણે વાત કરીએ, આ યુરોપ છે, આ આફ્રિકા છે, બરાબર છે, આ ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, આ બધા જે તમે ખંડોની વાત કરો ને, આને આપણે ખંડ કહીએ છીએ. તમે જો યુરોપમાં પણ કેટલા નાના નાના દેશ આવેલા છે, કન્ટ્રીઝ આવેલા છે અને ઓલમોસ્ટ જેમ કે સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, UK, બરાબર છે, મતલબ ઇંગ્લેન્ડ જેને કહી શકીએ છીએ, ફ્રાન્સ, આ બધા જે દેશ છે ઓલમોસ્ટ આપણને એવું લાગે કે બધા દેશ એક સમાન છે, પણ એક સમાન નથી, એ બધા અલગ અલગ દેશ છે, બરાબર છે. આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકા વર્ષો પહેલાં એક હતું, બટ અત્યારે અલગ અલગ દેશો આવેલા છે આફ્રિકા ખંડમાં, બરાબર છે. તે ઉપરાંત એ જ રીતે ઉત્તર અમેરિકાની વાત કરો તો અહીંયા કેનેડાનો વિસ્તાર છે, નીચે યુએસનો વિસ્તાર છે. તે ઉપરાંત દક્ષિણ અમેરિકાની વાત કરો તો બ્રાઝિલ ને એવા હજી અહીંયા ચીલી ને એ બધા કન્ટ્રીઝ આવેલા છે. પણ ભારતની જો તમે વાત કરો તો એ બધા જે એક ખંડ છે, બરાબર છે, એ ખંડમાં જેટલું સંસ્કૃતિ લેવલ ઉપર વૈવિધ્ય નથી એટલું એનાથી પણ વધારે વૈવિધ્ય ભારતમાં છે, એક દેશ હોવા છતાં, બરાબર છે. કે ભારતને ગુજરાતની જો આપણે વાત કરો તો ગુજરાત અને રાજસ્થાન એ બંને એકબીજાથી કેટલું સાંસ્કૃતિક લેવલ ઉપર વિવિધતા ધરાવે છે. ગુજરાતને મહારાષ્ટ્રની વાત કરો, મહારાષ્ટ્ર રાજસ્થાનની વાત કરો, આ બધા દેશ મતલબ તમે જે એક રાજ્ય તમે બદલો તો ખૂબ જ સંસ્કૃતિ લેવલ ઉપર ખૂબ જ વિવિધતા આવી જતી હોય છે. તો આ રીતે ભારત જે છે એ વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો, તે ઉપરાંત સાંસ્કૃતિક અને જેને કહી શકાય કે વિશ્વમાં એક રિવાજો, પરંપરાઓમાં વિશ્વમાં જે છે એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે અને વિવિધતા ધરાવે છે. અહીંયા આપણે ભારતની વાત કરીએ છીએ તો આ ચેપ્ટરમાં આપણે ભારતના ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવમાં શું એની વિવિધતા છે અને શું આપણો વારસો છે એની વાત કરશું. અને ચેપ્ટર નંબર 14માં, બરાબર છે, ચેપ્ટર નંબર 14 જે ભારતની વિવિધતાવાળું છે એમાં આપણે ભારતની સંસ્કૃતિમાં શું વૈવિધ્ય છે એ વિશે આપણે ચર્ચા કરશું. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ચાલુ કરશું કે ભાઈ ભારતના પ્રાકૃતિક વિભાગો એને આપણે સમજવાની કોશિશ કરશું કે ભારતના પ્રાકૃતિક વિભાગો ક્યાં છે, કેવી રીતે છે અને કઈ રીતે, અને ખાસ કરીને આ બધાનું જીઓલોજીકલ સ્ટ્રક્ચર જે છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું અને અત્યારે એ વસ્તુ આપણે કરશું પણ નહીં, બરાબર છે. આ સપોઝ કે આખું ભારત છે તો ભારતનું જે ફિઝિયોગ્રાફી આપણને અહીંયા જોવાની છે તો ફિઝિયોગ્રાફી આપણે અહીંયા જોશું, પણ એનું જે જીઓલોજીકલ સ્ટ્રક્ચર છે એ આપણે અહીંયા અત્યારે આપણે એનાલિસિસ નહીં કરીએ, બરાબર.